વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે બધી બ્રાન્ચ છે એના માટે સેમેસ્ટર વાઇઝ આપણે શું કરીએ છીએ તો કે આઈએમપી પ્રશ્નો બનાવીએ છીએ. અને આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, તમે બધા જાણતા હશો અને ઘણા બધા મિત્રો છે એ ઓલરેડી પેલા સબસ્ક્રાઇબ છે જ, અને તમારા નાનકડા સપોર્ટથી આપણે 9K ઉપર પહોંચ્યા છે મિત્રો. તો હજી પણ ત્યાં લગી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય, જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મેળવવા માટે સરળ ભાષા, અને બીજી આપણે જો વાત કરી તો કે તમને જીટીયુના સર્ક્યુલર હોય, સ્કોલરશિપ હોય, એડમિશન હોય, કોઈ પણ માહિતી હોય, ફ્રી ઓફ કોસ્ટ બધું જ આપણી ચેનલ પર મળી રહે છે. તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મારા હેલ્પ માટે એક સપોર્ટ કરજો. અત્યારે આપણે તો જો વાત કરીએ તો આઈસી સેમેસ્ટર 5ની વાત કરશું કે એમાં જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને બધા જ બ્રાન્ચની અહીંયા પ્લેલિસ્ટ બનાવેલી છે મિત્રો. તો તમે સહેલાઈથી આવી અને પોતપોતાની જે બ્રાન્ચ હશે એમાં તમે જઈ અને આરામથી જોઈ શકશો અને તૈયારી કરી શકશો. ગોતમ તમને સરળ પડે એટલા માટે. તો અત્યારે આપણે આઈસીની જો વાત કરીએ તો માઇક્રો જી કંટ્રોલર ઇન ઇન્સ્ટ્રુમેશન છે એના માટેના ટોપ ઇમ્પોર્ટન્ટ 13 પ્રશ્ન એટલે કે 30 પ્રશ્ન છે એની આપણે વાત કરશે કે તમે જે જીટીયુ એક્ઝામમાં કરીને જશો તો તમે સારી રીતે માર્ક્સ સ્કોર કરશો અને એબી ગ્રેડ સુધી પણ લાવશો. એટલે તૈયારી કરવી પડશે થોડી ઘણી, અને ગમે એવું પેપર હાર્ડ નીકળશે તો પણ તમે પાસ થશો અને ગેરંટી છે કે 70 તેવી માર્ક્સ તો લાવશો જ. બરાબર છે, બેકલોગ કેટી કશું જ નહીં આવે. રેડી. અને નેક્સ્ટ જો વાત કરીએ આપણે તો શું કે તમારે બેકલોગ કેટી હવે લાવવાની નથી. એનું કારણ છે કે તમે 5મા સેમમાં પહોંચી ગયા છો, એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. કેમ કે મિત્રો જીટીયુ એક્ઝામ હોય, બેકલોગ કેટી ડી10થી ઘણા બધા મિત્રો ટેન્શનમાં મુકાય છે, યર બગડે છે. મારી રિક્વેસ્ટ છે કે નાનું માનું આઈએમપી, તમને એવું નથી કહેતો તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનું આઈએમપી કરો, કોઈ પણ એકેડમીનું કરો, પણ એટલીસ્ટ આઈએમપી હોય એ કરો, જેથી કરીને તમારે શું બેકલોગ કેટી ન આવે, તમે પાસ થઈ શકો. અને આવી જ રીતના આઈસી સેમેસ્ટર 5ના આઈએમપી પ્રશ્ન ઓલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને સેમેસ્ટર 5 આઈસીની વોટ્સએપ ગ્રુપની લિંક મૂકી દઈશ, તમે જોઈન થઈ જાઓ, ત્યાં તમે દોસ્તોને પ્રેરિત કરી શકો છો. એમાં તમને ઓલ આઈએમપી મળી રહેશે, પ્લસ પ્લેલિસ્ટમાં પણ એડ થઈ જશે. મેં જે તમને હમણાં યુટ્યુબમાં બતાવી એમાં ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે, તમે સારી રીતે તૈયારી કરી શકશો અને સારી રીતે સારા ગ્રેડ મેળવી શકશો. ઓકે, તો કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે વાત કરી લઈએ કે એક્ઝામમાં પાસ થવા માટે નાનકડા પોઈન્ટ છે કે બધા મિત્રો ભૂલ કરતા હોય છે. પહેલો પોઈન્ટ શું છે મિત્રો, જો તમને અત્યારે અહીંયા લખાવું, બરોબર છે, તો પહેલો પોઈન્ટ એ છે કે તમે આકૃતિ છે ને મિત્રો એ પ્રોપર દોરતા નથી. પહેલો પોઈન્ટ એ. બીજો પોઈન્ટ કે તમે જે આઈએમપી છે ને એ તમે કરીને જતા નથી. ત્રીજા નંબરનો પોઈન્ટ શું આવશે તો કે પોઈન્ટ વાઇઝ અને જીટીના ફોર્મેટમાં પેપર લખો, જેથી કરીને તમને સંપૂર્ણ પૂરા માર્ક્સ મળે અને સારી રીતે તમે સ્કોર કરી શકો. હું તમને એટલું કહું છું, જો તમારું પેપર બરાબર લખેલ નહીં હોય તો માર્ક્સ કપાશે જ કપાશે જ. રેડી. અને કોઈ તમે ટોપ નહીં કરી શકો, એટલા માટે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ટોપ થવા માટે પેપર તમે લખો એની પહેલા આ 3-4 પોઈન્ટ ધ્યાન રાખો. અને આકૃતિના મિત્રો ફૂલ માર્ક્સ છે જીટીના રૂલ્સ પ્રમાણે, તો પછી તમે કેમ નથી દોરતા આકૃતિ? કઈ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરું ગાઈડ કરશે. તમે ક્યાં અટકાવો છો અમને જરી કહી શકો છો કોમેન્ટમાં. બીજું કંઈ તમારા મટીરિયલની જરૂર હોય સ્ટડી મટીરિયલની તો પણ તમે કહી શકો છો. ઓકે, ઓલ સેમેસ્ટર છે, સેમેસ્ટર 1થી લઈને 4 સુધીમાં જે મિત્રો હજી બેકલોગ કેટી હોય, જે ફેલ થયા હોય એ મિત્રો આપણી ચેનલ ઉપર બધું મટીરિયલ મૂકેલ છે, તો ફ્રી ઓફમાં જઈને સારી રીતે એક્ઝામની સ્ટડી કરી શકે છે અને પાસ થઈ શકે છે. ઓકે, ઓલ વસ્તુ મળી રહેશે, તો કાંઈ ટેન્શન લેવાની તમારે જરૂર છે નહીં. કંઈ હેલ્પ જોતી હોય તો માગી લ્યો, બટ પાસ થઈ જાઓ. અને આ સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની પીડીએફ છે એ ડાઉનલોડ કરવા માટે લિંક તમને નીચે આપી દઈશ. એના માટે પાસવર્ડ હું લખાવું છું, એ પાસવર્ડનો યુઝ કરી મિત્રો તમારે પીડીએફ ડાઉનલોડ કરી અને ફ્રી ઓફમાં સ્ટડી કરવાનું છે. કોઈને એમાં એરર આવે, કોઈને પ્રોબ્લેમ આવે, કોઈ ન સમજાય તો મને કહેવાનું છે. પાસવર્ડ છે 8136 તમારો પાસવર્ડ રહેશે. કેટલો રહેશે મિત્રો? 8136. બરાબર છે. તો આનો તમે યુઝ કરશો 8136, તો તમે ફ્રી ઓફમાં પીડીએફ ઓપન થઈ જશે અને તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો. કે અટકાવો છો તો પૂછી લેવાનું રહેશે. બીજી તમારે કંઈ હેલ્પની જરૂર જોતી હોય તો તમે કહેજો, બટ છેલ્લા યરમાં છો તો મારું એવું કહેવાનું છે કે તમે હવે બેકલોગ કેટી ના લાવતા.
ડિટેન થશો, મહેનત વધી જશે. તમે જોબની તૈયારીમાં અને બધી જગ્યાએ ડિગ્રીમાં બધી જગ્યાએ પ્રોબ્લેમ આવી શકે છે. તમે મહેનત કરશો ને મિત્રો તો ભેગું થશે. બાકી તમે જોબ કરો કે ડિગ્રી કરો, મહેનત કર્યા વગર ઓલ વસ્તુને જો ઘણા બધા મિત્રો એવા છે કે ડિગ્રી કરીને સારા લાખોના પેકેજ કમાય, ઘણા એવા છે કે ડિપ્લોમા ઉપર કરીને કમાય છે. બંનેની વેલ્યુ છે જ. આપણી સરકાર ગાંડી કે પાગલ થઈ ગઈ નથી કે ડિગ્રીની કોલેજ આટલા છોકરા એમને ડિગ્રી મન પડે એમ કરે, એવું કઈ છે નહીં. બટ આપણે દિલથી કરવું પડે. બરાબર છે. એજ્યુકેશન છે એની વેલ્યુ છે એ પણ સાથે તમારામાં સ્કિલ હોવી જોઈએ તો ભેગું થાય. બરાબર છે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણે પપ્પાની હતા આજથી આપણે ઘણા વર્ષો પહેલાની જો વાત કરીએ તો 10 ઉપર પણ ખાલી પાસ હોય ને તો સામેથી ગવર્મેન્ટ જોબ મળી જતી. 10 ઉપર, 8 ઉપર, 7 ઉપર એની વેલ્યુ હતી. અત્યારે મિત્રો ડિગ્રી કરેલો હોય ને તો પણ ઓછું પડે. હું તમને સમજાવું છું મિત્રો, કેમ કે મારી એજ છે એ હું તમને હમણાં સ્ટડી કરીને હું પણ એન્જિનિયરિંગમાંથી પાસ આઉટ થયો છું. મને બધો ઓલ વસ્તુનો એક્સપિરિયન્સ છે, હું તમને સમજાવું છું. કેમ કે મારો એવો ધ્યેય છે કે મિત્ર તરીકે તમને ખુલ્લા અને દિલથી સમજાવો. આપણે પ્રોફેશનલથી કઈ મતલબ નથી. બરાબર છે. તો માથેથી જાય જેમ લેક્ચરમાં આપણે કોલેજમાં જતું હોય એટલું તમને દિલથી સમજાવું કે થોડીક મહેનત કરો. બરાબર છે. પણ સ્કિલ છે બધી ઇમ્પ્રુવ સાથે સાથે કરતા જાઓ એટલે આગળ ક્યાંય વાંધો આવશે નહીં. ઓકે, તો આ સબ્જેક્ટને પાસ કરો. કાંઈ હેલ્પની જરૂર હોય તમને કયો. સપોર્ટ માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ આપણા બીજા આઈસી સેમેસ્ટર 5ના ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટના વિડીયો સાથે આવી રીતના બધા સબ્જેક્ટના બધા જ આઈએમપી મળી રહેશે. પ્લસ જીટીનું ઓફિશિયલ વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને નીચે આપી દઉં. મિત્રોમાં જોઈન થઈ જાવ. કે હેલ્પની જરૂર હોય તો કહેવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા વિડીયો સાથે. તમે દોસ્તોને શેર કરો, સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો અને તૈયારી ચાલુ કરો. ઓકે, થેન્ક યુ.